કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 3.1, 3.2 અને 3.3 એ તમામના મિત્રો ભૂક્કા બોલાવી દીધા છે, એટલે કે બધું જ આપણે પૂરું કરી નાખેલું છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ના જોયા હોય ને તો જોઈ લેજો, કારણ કે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ તરફથી મિત્રો ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે. ઘણા બધા મિત્રો એ સાથ આપી રહ્યા છે વિડીયો જોવા માટે અને ખરેખર ખૂબ બધું શીખી રહ્યા છે. તો જો તમે હજુ સુધી જોડાયા ના હોય મિત્રો ચેનલમાં તો જોડાવી જ જજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આખી જે ટેક્સ્ટ બુક છે ને એના તમામ વિડીયોઝ ગણિતના અને આખી જ પ્રેક્ટિસ બુકના તમામ વિડીયો ગણિતના આપણે બધા જ આપણે મિત્રો ક્લિયર કરાવવાના છે, બરાબર છે. અને જે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ બુક આખી કરશે અને ગણિતની આખી બુક કરશે ને એના મિત્રો ખરેખર 100માંથી 100 માર્ક્સ આવી જ જશે, બરાબર છે. કારણ કે પેપર બોર્ડનું મિત્રો હવે એટલું બધું અઘરું નથી નીકળતું જેટલા પહેલાં નીકળતા હતા. એ તમારા માટે મિત્રો ખરેખર અત્યારે ખૂબ જ સારું છે. તો ખાસ એના માટે જ મિત્રો આપણે પ્રેક્ટિસ બુક અને ટેક્સ્ટ બુક સોલ્વ કરાવી રહ્યા છે, જેથી ગુજરાતના ઘણા બધા એટલે કે મેક્સિમમ વિદ્યાર્થીઓના 100માંથી 100 માર્ક્સ ઇઝીલી આવી શકે, બરાબર છે મિત્રો. ચાલો, તો આજે આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3. સ્વાધ્યાય 3 મિત્રો આપણે સ્ટાર્ટિંગ કરીશું 2 અને 3થી. તો ઘણા બધા પૂછશે કે સાહેબ 1 નંબરનું શું કરવાનું છે પછી, બરાબર છે, તમે કેમ ડાયરેક્ટ 2 અને 3 કરાવો છો? તો મિત્રો દાખલા નંબર જે 1 છે ને એમાં આપણને આપણે જોઈએ કે આલેખની રીતે આપણે શૂન્યના ઉકેલ મેળવવાના છે, શૂન્યો મેળવવા એટલે ઉકેલ મેળવવાના છે. મિત્રો બોર્ડની એક્ઝામમાં છે ને આ લોપની રીત છે, આદેશની રીત છે, આ બધી રીતો છે, ઉપરાંત વ્યવહારિક દાખલા પણ પૂછાય છે. હવે આ બધાની વચ્ચે મિત્રો આલેખની રીત પૂછવી એ થોડીક ઓકવર્ડ છે, એટલે કે આલેખની રીત જે છે ને જનરલી પૂછતા હોતા નથી, તમારે કરવાની પણ કોઈ જરૂર હોતી નથી. એટલે હું તમને સલાહ એ જ આપું છું કે આલેખની રીત તમારે કરવાની કોઈ જરૂર નથી. તમે માત્ર ને માત્ર આદેશ શીખી જાઓ અને લોપ શીખી જાઓ અને કેટલાક દાખલા જે આવે છે વ્યવહારિક એ શીખી જાઓ ને તો તમને જરાય વાંધો આવશે નહીં. આટલું જ તમારે કરવાનું છે. એટલા માટે આપણે દાખલા નંબર 1ને સ્કીપ મારીએ છીએ, ડાયરેક્ટ આપણે કરીએ દાખલા નંબર 2. એમાં આપણને શું કરવાનું છે તો કે સૌથી પહેલાં આપણે આદેશની રીતે ઉકેલ મેળવવાના છે. એટલે કે સ્વાધ્યાય 3 આવી ગયા ને એટલે આ બધું ભેગું આવશે, બરાબર ને. આપણે સ્વાધ્યાય 3.1ની શીખેલા, આદેશની રીત શીખેલા, બરાબર છે ના. 3.1માં શીખેલા આપણે સમીકરણના કયા પ્રકાર પડે છે, એટલે કે સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ અને છેદતી રેખાઓ, બરાબર. એટલે કે બેઝિક બધી વાતો શીખેલા છે. જે વિદ્યાર્થીઓ વિડીયો જોયા છે એમને ખબર જ છે. 3.2માં આપણે શીખેલા છે મિત્રો આદેશની રીત, બરાબર. અને 3.3માં આવી ગયું તો લોપની રીત. હવે આ સ્વાધ્યાય 3ની અંદર બધું ભેગું જ આવવાનું છે. ચાલો વધારે ટાઈમ નહીં બગાડતા શરૂઆત કરી દઈએ છીએ. સૌથી પહેલો દાખલો છે આપણો x + y = 7 અને 5x + 12y = 7. આપણે જાણીએ છીએ એવી રીતે સૌથી પહેલાં લખી દઈએ છીએ આપણે સમીકરણ બંનેને, એટલે કે x + y = 7 અને બીજું છે 5x + 12y = 7. હવે મિત્રો આપણે શું કરીએ ખબર છે ને તમને? આને નામ આપી દઈએ છીએ, આને સમીકરણ નંબર 1 કહી દઈએ છીએ, આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ છીએ. કોઈ પણ સમીકરણ આપણને લાગતું હોય ને ઇઝી છે, ઇઝી એને આપણે કરી દઈએ છીએ સમીકરણમાં સૂત્ર ન કરતા, એટલે કે આદેશ બનાવી દઈએ છીએ. એટલે કે મને આ સમીકરણ સારું લાગી રહ્યું છે એટલે x + y = 7. કોઈ પણ એકને આપણે આગળ રાખવાનું. સમજો કે મારે xને આગળ રાખવું છે તો yને આપણે બરાબરની પાછળ નાખી દેવાનું, એટલે કે 7 - y થઈ જશે. એટલે આ x = 7 - y જે બની ગયું ને મિત્રો એ આપણો આદેશ છે. શું છે આપણો આદેશ? એટલે હવે આ જે x - yની કિંમત છે આપણે ક્યાં મૂકવાની? તો સમીકરણ નંબર 2 છે ને ત્યાં જ નાખવાની છે. સમીકરણ નંબર 2 લખીએ આપણે અહીંયા કે શું છે 5x + 12y = 7. જે જગ્યાએ મિત્રો આપણે xની કિંમત કેટલી મળી 7 - y છે, તો જે જગ્યાએ x છે ત્યાં શું આવશે? હવે 7 - y આવશે. રેડી? હવે આગળ તો જે છે ને એવું ને એવું ઠોકવાનું છે આપણે. 12y = 7. 5 × 7 કરો અને 5 × y કરો. ચાલો કરો તો 5 × 7 = 35 થાય અને 5 × y કરો તો કેટલા આવે? તો કે 5y આવે પ્લસ 12y ના 12y = 7. y વાળા પદને કરીએ પ્લસ માઇનસ, તો કે 35 ના 35 રહેશે અહીંયા, -5y + 12y પ્લસ માઇનસ થશે. એટલે અહીંયા 12માંથી 5 કેટલા વધશે? 7 વધશે સાહેબ. તો કે -7 નહીં પણ +7 આવશે. કેમ? 12 છે એ પ્લસમાં છે ને, મોટી સંખ્યા પ્લસમાં, એટલે જવાબ પણ પ્લસમાં જ કરવાનો તમારે. હવે 7y ને અહીંયા રાખવાના છે આપણે, 35ને બરાબરની પાછળ નાખી દઈએ તો 7 - 35 થશે. અને 7y માઇનસ કરો એટલે અહીંયા 35 - 7 કરો એટલે કેટલા આવશે? -28. અને હવે y = -28/7. આમાં કાપાકૂપી કરી નાખવાની આપણે, એટલે કે 7 × 4 7 × 4 = 28, એટલે કે -4 આપણી yની કિંમત આપણને મળી જાય
છે -4 આપણને 7 વાયની કિંમત મળી ગઈ. વાય મળી ગયા તો એક્સ મેળવવા બહુ સિમ્પલ છે. કેવી રીતે? તો કે ભાઈ આપણે જે આદેશ લીધો હતો ને એ આદેશમાં કિંમત મૂકી દેવાની છે. આપણે લખીએ આદેશની કિંમત લખીએ આપણે એક્સ બરાબર 7 - વાય. હવે શું કરીશું મિત્રો આપણે? તો કે જે 7 ના 7 છે લખવાના ને, અને વાયની કિંમત કેટલી છે -4, તો અહીંયા ફરી આપણે -4 લખીએ. 7 અહીં માઇનસ માઇનસ પ્લસ થાય, આખી દુનિયા જાણે છે. 7 + 4 કરો તો કેટલા આવે? 11 આવે. એટલે એક્સની કિંમત આપણને કેટલી મળી જાય છે મિત્રો? 11. અને વાય આપણને મળી જાય છે -4. આટલું સિમ્પલ છે મિત્રો, જરાય અઘરું છે નહીં. ચાલો આગળ ભાગીએ. આપણે દાખલા નંબર 2 કરવાનો છે. હવે સૌથી પહેલાં શું કરીએ છીએ આપણે? તો સમીકરણ લખીએ સાહેબ આપણે. હા, સમીકરણ જ લખીએ છીએ ને. 8x - 3y બરાબર 1 અને અહીંયા છે 34x - 3y બરાબર 14. હવે મિત્રો એકચ્યુઅલમાં છે ને અહીંયા આપણે આદેશ કરવા કરતાં લોપ કરવો છે ને વધારે સારું પડે. ખબર કેમ? અહીં પણ 3y ને અહીં પણ 3y, કશું કરવાનું જ નહીં, ડાયરેક્ટ કાપાકૂપી જ કરવાની છે. પણ આપણે આમાં લોપ કરી શકાય નહીં. કેમ લોપ નહીં કરી શકાય કહો તો? કરી જ શકાય છે, પણ આપણને ઉપર શું આપ્યું છે કે આદેશની રીતે કરો. તમને એક્ઝામમાં મિત્રો આવું આપેલું હશે, બરાબર છે, કે તમને ઉપર ચોખ્ખું લખીને આપેલું હશે કે ભાઈ નીચેનો દાખલો કાં તો નીચેના સમીકરણનો ઉકેલ આદેશની રીતે કરો તો લોપની રીતે કરો. તમારે એવું જ કરવું પડશે, બીજું બધું કરતા નહીં. એટલા માટે મિત્રો બંને રીત શીખવી જરૂરી છે. ચલો વાંધો નહીં, આપણે આદેશથી કરી લઈએ. બરાબર, કોઈ ચિંતા નહીં કરવાની. 1 અને 2 કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ છીએ અને એને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ છે. મને સમીકરણ મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે આ છે ને, આ વાળું એ થોડુંક ઇઝી લાગી રહ્યું છે, એટલે આપણે એને લઈ લઈએ છીએ. ચલો એને લઈ લઈએ છીએ આપણે અહીંયા. એટલે કે 8x - 3y બરાબર 1. એમાં આપણે 8x ને ચલો અહીં જ રાખીએ અને 3y છે એને પાછળ લઈ જઈએ તો +3y. હવે એક્સની કિંમત શું આવશે? તો કે ભાઈ અહીંયા x 1 + 3y. 8 છેદમાં આવીએ છે, ગુણાકારમાં ક્યાં આવે? છેદમાં આવે. હવે આને આપણે મસ્ત રીતે આવું હાઇલાઇટ કરી દઈએ. બરાબર ને? અરે આ કેવું થઈ ગયું? એક જ મિનિટ, બસ. ચાલો આને પછી જોશું. હવે ડાયરેક્ટ જતા રહીએ આપણે સમીકરણ નંબર 2 પર, જેમાં આપણે કિંમત નાખવાની છે. સમીકરણ 2 આ રહ્યું. લખીએ આપણે કે છે 34x - 3y બરાબર 14. જે જગ્યાએ x છે ને ત્યાં આપણે xની કિંમત મૂકવાની, બાકી બધું એવું ને એવું જ રાખવાનું છે. 34 xની કિંમત આ રહી 1 + 3y બરાબર છેદમાં 8. 1 + 3y છેદમાં 8. કૌંસ પૂરો કરો અને પાછળ તો જેવું છે ને એવું જ જવા દેવાનું છે. ચલો મિત્રો, જે પણ ભાગ પડે ને ભાગ પાડો. આ 34 અને 8 ગુણાકાર ભાગાકારમાં કહેવાય ને, એટલે 34ના અડધા કરો તો કેટલા આવે? 17. અને 8ના અડધા કેટલા આવે? 4. બસ આવા ભાગ પડે તો પાડ નાખવાના. હવે શું બચે છે? તો કે 17. અહીંયા 1 + 3y ના છેદમાં 4 - 3y છેદમાં કંઈ નથી, વાંધો નહીં, આપણે 1 તો હોય જ. 14. 17નો ગુણાકાર કરો અંદર બંને જગ્યાએ. 17 × 17, 17 × 51, એટલે કે 17 + 51y ના છેદની અંદર 4 - 3y છેદમાં 1 બરાબર 1નો ગુણાકાર અહીંયા થાય અને 4નો ગુણાકાર અહીંયા થાય. 1 × 17 એટલે 17 + 51y આનો ગુણાકાર. હવે 4નો ગુણાકાર 3y સાથે 4 × 12 થાય. છેદમાં છેદનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 4 × 4 થઈ જાય. પણ આપણે શોર્ટકટ કરી દઈએ છીએ આપણે. બરાબર, કે 4 એટલે 4 થશે ને 4નો ગુણાકાર અહીંયા 14 છે ને ત્યાં ડાયરેક્ટ થઈ જશે. ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે, જગ્યા નહીં એટલા માટે. 51માંથી 12ને આપણે માઇનસ તમારે કરવાના છે. ચલો હું તો નહીં કરું, તમારે જ કરવું પડશે. કરો જોઈએ, બધું કામ હું થોડી કરીશ, તમારે પણ તો કરવું પડશે ને મિત્રો. ચલો 51માંથી 12 કાઢો, કેટલા વધે? કર્યા? કેટલા આવ્યા? હા 39. 39y. આગળ શું છે? 17 છે ને સાહેબ? હા. 14 × 4 કરો, આ તમારે કરવાનું છે. 14 ચોક કેટલા આવે? બોલો તો. હા 56. 17ને બરાબરની પાછળ જવા દઈએ આપણે. હવે 39y બરાબર 56 - 17. ચાલો મિત્રો કરો તો. 56 - 17 કેટલા આવે છે? કેટલા આવે? 39. હા બરાબર છે, 39 જ આવે. 39y બરાબર 39. લો મજા આવી ગઈ. પાછળ કરીએ. 39y બરાબર 39, એટલે y બરાબર આવશે 39 ના છેદમાં 39. 39 ઉડી જશે
એટલે શું વધશે? તો વાય બરાબર 1 વધશે સાહેબ. બરાબર છે, બરાબર છે. હવે વાયની કિંમત આપણે અહીં લખવાની છે, એટલે કે એક્સ બરાબર 1 પ્લસ 3y છેદમાં 8 લખી દઈએ છીએ આપણે અહીંયા. એક્સ બરાબર 1 પ્લસ 3y છેદમાં 8. ચલો બ્લુથી કરીએ આ વખતે. 1 પ્લસ 3 વાયની કિંમત કેટલી છે? તો કે ભાઈ 1 જ મળી છેદમાં 8 ના 8. અહીંયા 1 ના 1, 3 ને 1 કરો એટલે 3 એકા 3 થશે. 3 ને 1 કરો એટલે કેટલા આવે? તો કે સાહેબ 4 આવે. 4 ના છેદમાં 8, 4 ના છેદમાં 8 એટલે કે અહીંયા 4, અહીંયા 1 દુ 8 એટલે કે 1 ના છેદમાં 2 આપણો આન્સર થઈ જાય છે. એક્સની કિંમત 1/2, જેને પ્રેમથી આપણે 0.5 પણ કહી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ દાખલા પર આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે. દાખલા નંબર 3 બહુ સિમ્પલ દાખલો છે, બરાબર. આપણે સૌથી પહેલાં સમીકરણ લખી દઈએ છીએ અહીંયા. એક્સ પ્લસ 11y બરાબર 1. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા છે કે સાહેબ તમે આટલી સ્પીડ કેમ કરો છો, શાંતિથી કરાવો ને. પણ મિત્રો આપણે ઓલરેડી બધું ભણી ચૂકેલા છે, બરાબર છે. એવું તો છે ને કે પહેલી વાર આપણે શીખી રહ્યા છે દાખલાઓ, નથી શીખ્યા ને, બરાબર. આપણે 3.2માં આદેશની રીત કરેલી જ છે, એમાં આપણે ઢગલો દાખલાઓ કરેલા છે. એટલા માટે મિત્રો આપણે અત્યારે સ્પીડ પકડી રહ્યા છે કે તરત આપણું તમારો ટાઈમ બચે અને મારો પણ ટાઈમ બચે. એટલા માટે આપણે તો માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલા માટે ખાસ ધ્યાન આપજો. અને જો તમને હજી ખબર ના પડતી હોય, તમને હજી ટપ્પો ના પડતો હોય ને, તો ખાસ મિત્રો હજી બીજી વાર જઈને વિડીયો જોઈ આવજો 3.2નો. તમને બધું જ ક્લિયર થઈ જશે. આપણે તેમાં તમને બધા જ દાખલાને ખૂબ જ શાંતિથી, એકદમ શાંતિથી કરાવેલા છે, જેથી બધા જ વિદ્યાર્થીઓને ભલે ને નબળા હોય કે પછી વધારે હોશિયાર હોય, બધા માટે સરખા જ નિયમ છે આપણા ત્યાં. બધાને મિત્રો ખબર પડી જાય ને એવી રીતે આપણે કરાવેલું છે. ચાલો વાતોના વાળા નથી કરવા અને આગળ વધીએ. સમીકરણ નંબર આને 1 કહી દો, આ સમીકરણ નંબર 2 કહી દો. કયું સમીકરણ તમને ઇઝી લાગશે ભાઈ? તો કે સમીકરણ નંબર 1 ઇઝી લાગશે સાહેબ અમને, વાંધો નહીં. સમીકરણ 1ને આપણે કરી દઈએ છીએ આદેશ, બરાબર છે. આદેશ આપવાનો છે આપણે. તો એક્સને રાખીએ આગળ અને 11y નાખી દઈએ બરાબરની પાછળ. આને કરી દઈએ હવે રંગીન. ચાલો હવે આપણે સમીકરણ નંબર બીજું જે છે ને એ લખવાનું છે. 8x પ્લસ 13y બરાબર 2. 8 ના 8 રાખવાના છે ને એક્સની કિંમત આપણને ખબર જ છે 1 માઇનસ 11y, 1 માઇનસ 11y પ્લસ 13y. પાછળ લટકીને તો આવે જ છે, અને હજી લટકીને કોણ આવે છે? તો કે 2 લટકીને આવે છે. ચલો ગુણાકાર કરીએ 8નો અંદર 8 એકા 8 ઓછા 8 ગુણ્યા 11 88y પ્લસ 13y બરાબર. ચલો છોકરાઓ 88માંથી 13ને માઇનસ કરો તો કેટલા આવે? ચલો જલ્દીથી કરજો. 88માંથી 13 કાઢો તો કેટલા આવ્યા? 75. ના ભાઈ ના, 75 ના આવે. તો કેટલા આવે સાહેબ? -75 આવે. શું આવે? -75. યાદ રાખજો, -75y લખવાનું તો ભૂલી ગયો. ચલો -75y બરાબર અહીંયા 2 તો છે જ. 8 ક્યાં આવશે બરાબરની પાછળ, પણ -8 થઈ જશે. હવે શું કરીએ છીએ આપણે? જોજો ખાસ હવે શું કરીએ છીએ. હવે આ -75y ના -75y જ રહેશે. અને અહીંયા 2માંથી 8 કાઢો તો કેટલા આવશે? -6 આવશે. કેટલા આવશે? -6. કાપી કરી અહીંયા તો કે ખાલી માઇનસ કટ થાય એવું લાગી રહ્યું છે મને, એટલે માઇનસ કટ થઈ જશે. તો હવે શું કરશું આપણે? જોવો તો. ચાલો તો પછી હવે શું કરીએ મિત્રો? તમે કહેશો કે સર આ કેવું આવી ગયું? આવું તો આવે જ નહીં, આ તો કંઈ ખોટું લાગી રહ્યું છે. કશું ખોટું છે નહીં ભાઈ, આપણે રીત બરાબર કરી રહ્યા છે ને, એટલે કશું જ ખોટું છે નહીં. બહુ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. 6 અહીંયા આવશે અને 75 નીચે આવશે. હવે આના ભાગ કરવાનો ટ્રાય કરીએ છીએ. ભાગ પડે તો ઠીક છે, ના પડે તો પછી આપણો આ જ આન્સર રહેશે. તો કે 6ના ભાગ શું પડે? 3 દુ 6. અને 75ના ભાગ શું પડે? તો કે ભાઈ 25 તરી 75. 25 તરીને 75 થાય. આ 3 તો કેન્સલ થઈ જાય, 3 ઉડી જાય એવું કહેવાનું. એટલે y બરાબર શું આવશે? 2/25. 2/, કોઈ કહેશે કે સર આવો આન્સર આવે ખરો? હા ભાઈ આવી જ શકે ને, કેમ ના આવી શકે? આવી શકે છે. વાયની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે એક્સની કિંમત મેળવી લઈએ પાછળ. પણ શું હતું જોઈ લઈએ ને. એક્સ બરાબર 1 માઇનસ 11y. ચાલો એક્સ બરાબર 1 માઇનસ 11y. વાયની કિંમત આપણને મળી ગઈ છે કેટલી? તો 2/25 મળી હતી. હા 1 ના 1
11 ગુણ્યા 2 કરો એટલે 11 દુ 22 થાય અને 25 25 ઉપર 1 છે, ક્રોસ ગુણાકાર કરી દઈએ આપણે. 25 એકા 25 માઇનસ 1 ગુણ્યા 22 એટલે 1 22 22 છેદમાં 25 એકા 25નો પણ ગુણાકાર કરવો પડે. 25માંથી 22ને કાઢો તો કેટલા વધે? 3 વધે અને છેદમાં 25 વધશે. એક્સ બરાબર આપણને કેટલા મળે છે મિત્રો? 3/25 આપણો જવાબ થઈ જાય છે. બધા લોકો પ્રેક્ટિસ બુકમાં મસ્ત રીતે ચેક કરી આવજો. ચાલો આગળ જઈએ. હવે આપણે આપેલ સમીકરણ યુગ્મના ઉકેલને લોપની રીતે મેળવવાના છે. લોપની રીત જે મારી મોસ્ટ ફેવરેટ છે, મજા આવી જાય. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. અહીંયા સૌથી પહેલું આપણને આપેલું છે અહીંયા ભાઈ 9x + 7y બરાબર 55 અને બીજું આપેલું છે આપણને 7x + 9y બરાબર 57. તમને ખબર જ છે ને કે લોપમાં શું કરવાનું? લોપમાં કોઈકને લોપ કરી દેવાનો છે, અલોપ કરી દેવાનો છે, ગાયબ કરી દેવાનું છે. કાં તો એક્સને કરો કાં તો વાયને કરો. હવે અહીંયા 9 છે અને 7 છે, તો કે 9 અને 7 બંને ક્યારે ભેગા થયા છે જ નહીં, બરાબર છે. 7 અને 9 એમાંય કંઈ થાય એવું છે નહીં. તો આ 9x વાળાને જો મારે સમજો કે પહેલાં શું કરીએ આપણે? વાયને કરવું છે. ચલો વાયને કરી દઈએ. તો આપણે મિત્રો અહીંયા વાય સમાન કરવા હોય ને તો આખા આ 7ને આપણે ગુણવું પડશે 9 વડે અને એનાથી ઊંધું 9ને આપણે સેમ કરવા હોય બંને જગ્યાએ તો આને ગુણવું પડશે 7 વડે. ચલો કરીએ છીએ. હા, તમને ખબર પડી જશે બધું ઓટોમેટિકલી, ચિંતા ના કરો. 9x ગુણ્યા 9 કરવાના તો 9 9 81x થાય, બિલકુલ થાય. 7 ગુણ્યા 9 કરો તો કેટલા આવે? 9 + 7 63 થાય. હા સાહેબ, બિલકુલ થાય જ. 55 ગુણ્યા 9 કરવાના છે. ઘડિયો 55 મને નહીં આવડતો, વાંધો નહીં, લખી દઈએ છીએ આપણે. 55 નવા કેટલા થાય? 9 × 5 = 45, વધી પડી 4. 9 × 5 = 45 ને 4 49, 495 આવી રહ્યા છે. નીચે વાળો 7 થી ગુણ્યા આખા બધા પદને તો કે 7 × 7 = 49x. 9y ગુણ્યા 7 9 × 7 = 63. પડી ખબર શું કર્યું? હવે આ 63y લાવવા માટે સેમ કરવા માટે આપણે એને વિરુદ્ધ જોડે ગુણ્યા અને 57 ગુણ્યા 7 હવે આપણે કરવાના છે. 57 ગુણ્યા આપણે 7 કરીએ. 7 49, વધી પડી 4. 7 × 5 = 35 ને 4 કેટલા આવે? 39. એટલે 399 આવે છે. 399 આવે છે. હવે આપણે આમાં પ્લસ માઇનસ કરવું પડશે ને? કરવું જ પડશે. 1 મિનિટ, લાઈન ગઈ છે વાકી અને એ આપણને પસંદ નથી. ચલો પહેલાં રફ કરી દઈએ. જોજો મિત્રો, અહીંયા તમને હવે ખાસ કહું છું એક વસ્તુ. આ 63y પણ પ્લસમાં i પ્લસમાં છે તો આપણે એકને માઇનસ કરવા પડે, તો બધાને માઇનસ કરવા પડે. માઇનસ મતલબ નિશાની ચેન્જ કરવી પડે. અને હવે 63 + y આ -y કેન્સલ થઈ જાય. તો હવે માઇનસ કરીએ. 81માંથી 49ને માઇનસ કરો તો 11 આવે. 11માંથી 9 જાય એટલે 2 વધે. અહીં 7 - 4 કરો એટલે 3 વધે. 32x આવશે. અને આ બાજુની સાઈડે 495માંથી 399ને માઇનસ કરવાના છે. તો સિમ્પલ, જો બહુ મસ્ત છે. આ 95 તો છે આપણા, એટલે 95 થઈ ગયા અને ઉપરથી અહીંયા એકડો વધ્યો એટલે કે કેટલા આવશે જુઓ તો? 96 આવશે એવું લાગે છે મને. કેટલા આવશે મિત્રો? 96 આવશે. હવે 32x બરાબર 96 થઈ ગયા છે તો લખી દઈએ અહીંયા 32x બરાબર 96. તો x બરાબર 96/, આઈ થિંક 3 તરી 9 અને 2 તરી 6, મતલબ 32 તરી 96 આવી જશે. મજા આવી ગઈ બરાબર ને? જ્યારે મોટી સંખ્યા આવી જાય અને ભાગ પાડવા ના આવે અને ભાગ પડી જાય ને મિત્રો, એ જે આનંદ હોય ને એ આનંદ ખરેખર કંઈ અલગ જ લેવલનો હોય છે. ખાસ તમે પણ ટ્રાય કરજો, કારણ કે મને ખરેખર ખૂબ ગમે છે. મને આવું બહુ જ ગમે છે. આવી મોટી સંખ્યા, નાની સંખ્યાને ભાગતા પડતા આપણને આવડી જાય ને કે ભાઈ 3 ચોક 12 ને 5 5 25 આવા બધાને આવડે. મોટી સંખ્યા આવે ને તો મજા આવે, બરાબર છે? એટલે ખાસ આવું એન્જોય કરજો. હવે એક્સની કિંમત આપણે કોઈ પણ જગ્યાએ નાખવાની છે. કોઈ પણ જગ્યાએ સમીકરણ નંબર 1માં નાખવાનું તોય ચાલશે, 2માં નાખવાનું તોય ચાલશે. કઈ જગ્યાએ નાખવું છે બોલો તો? મને લાગે ત્યાં સુધી આપણને સમીકરણ નંબર 1માં જ નાખીએ. ચાલો ને, બરાબર. સમીકરણ 1 લખીએ આપણે પાછળ. 9x + 7y બરાબર 55. યાદ રાખજો શું છે? 9x + 7y બરાબર 55. જ્યાં આપણે એક્સની કિંમત નાખવાની છે કેટલી? 3 નાખવાની છે અને નાખી દઈએ છીએ આપણે. 9 ના 9 x છે ત્યાં કેટલા આવશે? હવે 3 આવશે પ્લસ 7y બરાબર 55. 9 તરી 27 પ્લસ 7y બરાબર 55. તો 7y બરાબર 55 માઇનસ
27. ચાલો તમારું કામ આવી ગયું. હવે માઇનસ પ્લસ કરવાનું કરો તો 55માંથી 27ને માઇનસ કરો તો કેટલા આવશે? તો જો 15માંથી 7 કેટલા આવે? 15 - 7 કરો તો કેટલા આવે? 8 આવે. અને 4માંથી 2 કરો તો કેટલા આવે? 2 આવે. 7y બરાબર 28. તો અહીંયા y બરાબર હવે આવશે 28/7. અને આના ભાગ પાડવા તો બહુ સિમ્પલ છે, નાના છોકરા નહીં આવડે. 7 ચોક 28. સો y = 4 ઇઝ અવર રાઇટ આન્સર. ઓકે, ચાલો આગળ વધીએ દાખલા નંબર 2 તરફ. ઓહો, જો કેવું આવી ગયું છે, તમે જુઓ તો ખરા મિત્રો, કેવું આવી ગયું છે. પણ ખરેખર ખૂબ સિમ્પલ છે, જોજો મજા આવશે એવું છે. લખી સૌથી પહેલાં આપણે અહીંયા 4x - 3y બરાબર 8. આગળ બીજું છે, આપણને આપેલું છે 6x - ખાલી y બરાબર 29/3. અહીંયા 3 છે અને એ મારે 3 કરવા હોય ને તો આખા જ સમીકરણને મારે 3 વડે ગુણવું પડે. અને આપણે ગુણવા માટે રેડી છે, બરાબર છે, તૈયાર જ બેઠા છે. આને 3 વડે ગુણી દઈએ. જોજો, ખાસ જોજો. હવે શું કરીએ છીએ? ઉપરનું તો જેવું છે એવું રાખીએ. હા, એવું રાખીએ. 4x - 3y બરાબર 8 પાકું. હવે તમે જોજો 6x × 3 એટલે કે 6 તરી 18x થશે, બરાબર છે. માઇનસ y × 3 કરો એટલે -3y, જે આપણને જોઈતું જ હતું. અને 29/3 × 3 એટલે કે 3 3 ઉડી જશે. માત્ર ને માત્ર 29 જ બચશે. જો કેટલું મસ્ત કામ થઈ ગયું. છેદ નીકળી જ ગયો હવે હાવ. એટલે આપણને મજા આવી ગઈ. લાઇન બાઇન કરી દઈએ હવે આપણે. નિશાની બિશાની ચેન્જ કરવી પડશે તો કે હા કરવી પડશે ને. આ માઇનસ છે ને આઈ માઇનસ છે. માઇનસ તો પ્લસ થશે તો પછી 6 થશે. આપણે એને પ્લસ કરવું પડશે ને તો જ ઉડે. એક નિશાની માઇનસની તો એક પ્લસની હોવી ફરજિયાત છે. હવે 3y ને આપણે કાપી શકીએ છીએ. 18માંથી 4ને કાઢવાના છે આપણે હવે, કારણ કે આ 4 છે ને પ્લસમાં કહેવાય, 18 માઇનસમાં, એટલે કેટલા? 14 આવશે. -14x. આ બાજુની સાઈડે 29માંથી 8ને કાઢો તો કેટલા આવે? 29માંથી 8ને કાઢો તો 21 આવશે, પણ -21 આવશે. બંને જગ્યાએ માઇનસને આપણે કાપી જ નાખવાના છે, બરાબર. એટલે હવે શું બચે છે અહીંયા? તો 14x બરાબર 21. તો x બરાબર 21/14. આના ભાગલા પાડતા આપણને બહુ મસ્ત રીતે આવડે છે. 7 તરી 21 અને 14ના ભાગ પડે 7 દુ 14. 7 ઉડી જાય એટલે x બરાબર આવશે 3/2. ધીસ ઇઝ અવર રાઇટ આન્સર થઈ જાય છે. હવે મિત્રો એક્સની કિંમત 3/2 છે ને એને આપણે કોઈ પણ જગ્યાએ નાખી દેવાની છે, બરાબર. જે ઇઝી પડે ને ત્યાં નાખીએ આપણે. જોજો ઇઝી મને આ જ લાગી રહ્યું છે, આપણે આમાં જ નાખી દઈએ. ચાલો સમીકરણ નંબર પાછળ કરી દઈએ, જગ્યા તો છે જ ને. 4x - 3y બરાબર 8 પાછળ કરીએ છીએ આપણે. 4x - 3y બરાબર 8. એમાં એક્સની કિંમત કેટલી મળી? 3/2. તો લખીએ આપણે x બરાબર 3/2 લેતા. ચાલો 4 x છે ત્યાં શું આવશે? 3/2 આવશે. -3y બરાબર 8. અહીંયા કાપાકોપી કરીએ આપણે તો 2 દુ 4 આવે. એટલે અહીંયા શું બચે છે? જો 2 × 3 બચ્યા, 2 તરી 6, -3y બરાબર 8. અહીંયા -3y બરાબર 8 +6 છે, -6 બને. તો -3y બરાબર 8 - 6 એટલે 2 વધશે. સો અવર આન્સર ઇઝ 2/-3 થઈ જશે. માઇનસને ઉપર નાખી દેવાની એટલે કે y બરાબર -2/3 આપણો આન્સર થાય છે મિત્રો. ચલો દાખલા નંબર 3 પર આપણે આવી ગયા છે. લાસ્ટ દાખલો આપણા વિડીયોનો. એટલે આપણે આ વિડીયોમાં કુલ 6 દાખલા પૂરા કરાવીશું, જેમાં આદેશની રીતના 3 દાખલા અને લોપની રીતના 3 દાખલા બધાને પાક્કા થઈ ગયા હશે, બરાબર મિત્રો. આટલું કરશો ને તો એ તમને ગેરંટી મારું છું કે આનાથી હાર્ડમાં હાર્ડ તો નહીં જ પૂછાય. યાદ રાખજો, બરાબર છે. બેઝિક મેથ્સની અંદર આનાથી હાર્ડમાં હાર્ડ તો નહીં જ આવે. સ્ટાન્ડર્ડમાં થોડુંક હાર્ડ આવી શકે, પણ એ પણ એટલું બધું હાર્ડ તો નહીં જ આવડે કે તમને નહીં આવડે. તમારે તો ખાલી કોન્સેપ્ટ જ ક્લિયર હોવો જોઈએ. તમે બધાને કોન્સેપ્ટ તો ક્લિયર થઈ જ ગયા છે, એટલે ચિંતા કરતા નહીં. આટલું કરશો ને તો ટેન્શન ફ્રી થઈને બેસી રહેજો પછી. ચાલો આ પૂરું કરી દઈએ આપણે, એટલે બધું પિક્ચર પૂરું થાય પછી આપણું. લખીએ સમીકરણો. તો 5x - 3y બરાબર 1 અને 2x + 5y બરાબર 19. હવે શું કરવું જોઈએ? ચલો કહો તો મને.
બરાબર છે. આપણે આને 3થી ગુણી શકીએ છીએ અને 5થી ગુણી શકીએ છીએ અને એવું જ કરવું જોઈએ, એ વધારે ઇઝી પડશે. બરાબર છે. ચલો 15 15 કરવા માટે આને આપણે 5થી ગુણીએ અને આને આપણે 3થી ગુણીએ. બરાબર છે. જો મિત્રો અહીંયા આપણે આ 5ને અને 2ને પણ 10 10 કરી શકતા હતા. બરાબર ને, 5ને 2 વડે ગુણીએ અને 2ને 5 વડે, તો સમજો કે આ 2ને 5 વડે ગુણતા ને તો 19ને 5 વડે ગુણવું પડતું, એટલે 19 50 50 કરવા પડતા, તો એ ચાલતું, વાંધો ના આવતો. પણ મને ઈચ્છા છે વાયને કટ કરી દઈએ આપણે, ઓલરેડી માઇનસ પ્લસમાં આપણને આપેલું છે. બરાબર ને, એટલે આપણે એવી જગ્યાએ એવું દિમાગ લગાવી દેવાનું છે. હવે આગળ કરીએ 5x માઇનસ, અરે ગુણાકાર તો કર્યા જ નહીં. 5x ગુણ્યા 5 કરો એટલે 5 5 25 થાય, ઓછા 3y ગુણ્યા 5 કરો એટલે 3 5 15y થાય, બરાબર 5 ગુણ્યા 1 5 1 5 થાય. એવી રીતે 2x ગુણ્યા 3 કરો એટલે 6, આ કેવું, સોરી માફ કરજો, ઉતાવળમાં ભૂલ થયેલી છે. બરાબર છે, માફ કરજો. 25x, બરાબર ને, અહીંયા 6x પ્લસ 5y ગુણ્યા 3 કરો એટલે 15y અને 19 ગુણ્યા 3 કરો તો કેટલા આવે, 19 તરી 57, 19 તરી 57. ઘડિયા બધા મોડે રાખજો. હવે કાપાકૂપી કરવાની છે આપણે, અને કાપાકૂપી કરવા માટે કશું પ્લસ માઇનસ કરવું જ નહીં પડે. ઓલરેડી 15 પ્લસમાં છે ને આ 15 માઇનસમાં છે, ખાલી આંખો બંધ કરીને કાપી જ નાખવાના છે આ લોકોને. બરાબર છે. હવે પ્લસ કરીએ આ લોકોનું, 25 + 6 કરો એટલે 31 આવે, 31x અને આ બાજુની સાઈડે 57માં 5 નાખો ને એટલે 7 ને 5 12, 57 ને 5 62 આવે. સો x = 62/31 અને 31ના ભાગલા પાડો એટલે 31/62 થઈ જાય છે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો ભાગલા. x બરાબર 2 આપણો આન્સર થઈ જાય છે. અહીંયા એક ઉકેલ મળી ગયો છે, બીજો ઉકેલ હજી રસ્તામાં જ છે, હમણાં આવી જશે. કોઈ પણ સમીકરણ લઈ લઈએ, કયું લઈ લઈએ, પહેલું જ લઈ લઈએ, ઇઝી લાગી રહ્યું છે. એટલે 5x - 3y બરાબર 1. x છે ને ત્યાં આપણે કેટલા મૂકવાના છે કહો તો? હા, 2 મૂકવાના છે. બરાબર, સમજી ગયા બધાય. 3y બરાબર 1, 5 દુ 10 થાય, -3y બરાબર 1. -3y તો આ બાજુ રહેશે જ, અને અહીંયા 1 10 છે ને માઇનસ બનશે, એટલે -3y બરાબર -9. બંને જગ્યાએ માઇનસ હોય ને એટલે કાપી જ નાખવાના છે આપણે. સો y = 9 અને 3 ગુણાકારમાંથી ક્યાં આવશે? છેદમાં. તો y બરાબર 9/3. હજુ ભાગ પડશે ભાઈ, હજી ભાગ પડશે. 3 તરી 9 પડે ને, 3 તરી 9 એટલે કે y બરાબર 3 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. બરાબર છે મિત્રો. તો અહીં આપણું સ્વાધ્યાય 3ને ચાલુ કર્યું આપણે, અને એમાં આપણે દાખલા નંબર 2માં આદેશની રીત કર્યા. એમાં આપણે 3 દાખલાને ખૂબ જ મસ્ત રીતે, મજાની રીતે પૂરી કરી, અને ત્યાર પછી લોપની રીત પણ આપણે પૂરી કરી. બરાબર છે. બધાને ખૂબ મજા આવી હશે એવી આશા રાખું છું. ને ખાસ મિત્રો પ્રેક્ટિસ કરજો. બરાબર, માત્ર ને માત્ર જોઈ રહેતા નહીં, વિડીયોને જોઈ લીધું ને આવડી ગયું ના કરતા. બરાબર છે, જાતે એકવાર પ્રેક્ટિસ કરજો. દાખલાને તમને ખરેખર બહુ મજા પણ આવશે કરવાની. સો પ્રેક્ટિસ કરતા રહેજો, મહેનત કરતા રહેજો અને સારામાં સારા માર્ક્સ લાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું દાખલા નંબર 4, 5 અને 6. એમાં પણ મિત્રો આપણે ભૂક્કા બોલાવી દેવાના છે. ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે અને બધાને આવડી જાય ને એવી રીતે આપણે તૈયારી કરાવવાની છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થીઓ ચેનલને મિત્રો ધીરેથી સબસ્ક્રાઈબ કરી જ નાખજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મામાના દીકરાને, માસીના દીકરાને, ફોઈના દીકરાને, બરાબર છે, જે ધોરણ 10માં આવેલા હોય ને બધાને શેર કરી જ નાખજો વિડીયોને, જેથી મિત્રો એ લોકોને પણ હેલ્પફુલ સાબિત થાય.